તો તમે જોવો છો કે આપણી આ મગ દાળની કચોરી એકદમ સરસ બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળની કચોરીની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। મગ દાળની કચોરી બનાવવા આપણે જે મગની ફોતરા વગરની છડી દાળ આવે તે લીધેલી છે। તો તેની જગ્યાએ તમે જે ફોતરાવાળી દાળ આવે તેને પલાળી અને તેના ફોતરી કાઢી અને તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો આ દાળને આપણે 5 કલાક પહેલાં પલાળેલી છે। તો મગની દાળ આપણી એકદમ સારી એવી પલળી ગઈ છે। તો તમે જોઈ શકો છો દાળને આપણે અધકચરી પીસી લેશું। તો મગદાળને તમે જોવો છો કે આપણે આ રીતે અધકચરી પીસી અને તૈયાર કરેલી છે। આપણે કચોરી માટે મસાલો તૈયાર કરશું। તો મસાલો તૈયાર આપણે પહેલાં મિક્સરમાં પીસી અને તૈયાર કરશું। તો મસાલામાં આપણે 2 ચમચી આખા ધાણા લીધેલા છે, 2 ચમચી વરિયાળી, 7 થી 8 નંગ આપણે મરી લીધેલા છે, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચપટી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી દળેલી ખાંડ। તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે અધકચરા પીસી અને તૈયાર કરશું મસાલો। તો તમે જુઓ છો કે મસાલો આપણે પીસી અને તૈયાર કરેલો છે। તો તેને કાઢી લેશું। કચોરી બનાવવા માટે આપણે 250 ગ્રામ આપણે મેંદાનો લોટ લીધેલો છે। તો લોટને આપણે પહેલાં બાંધી અને તૈયાર કરી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમા અને મીઠાને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું। લોટને મોણ દેવા માટે આપણે 1 મોટા ચમચા જેટલું ઘી લીધેલું છે। તો તેની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો આપણે ઘીનો ઉપયોગ મોણમાં થોડોક વધારે કરશું, તેથી કચોરી છે તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। સારી રીતે મિક્સ કરી લેશું। કચોરીના લોટમાં આપણે મોણનો ઉપયોગ આપણે વધારે કરવાનો। ઘીનું મોણ દ્યો અથવા તેલનું પણ મોણનો ઉપયોગ વધારે કરશું। કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા કચોરી બનશે। લોટને આપણે બાંધી લેશું। તો લોટ આપણે એકદમ સ્મૂથ અને નરમ લોટ બાંધવાનો છે। જે પ્રમાણે પાણીની જરૂર પડશે તે પ્રમાણે આપણે પાણીનો ઉપયોગ કરશું। તો કચોરીનો લોટ આપણે બાંધી અને તૈયાર કરી લીધો છે। આ રીતે એકદમ સ્મૂથ લોટ બાંધવાનો। તો આપણે કચોરીનો લોટ આ રીતે એકદમ સ્મૂથ બાંધી અને તૈયાર કરેલો છે। કચોરીના લોટને હંમેશા આ રીતે સ્મૂથ જ બાંધવાનો। જો કઠણ બાંધશો તો કચોરી ફૂલશે નહીં। તો આ લોટને આપણે 15 થી 20 મિનિટ ઢાંકી અને રેસ્ટ આપી દેશું। ત્યાં સુધીમાં આપણે કચોરીનો મસાલો બનાવી અને તૈયાર કરી લેશું। કચોરીના મસાલાને વઘાર માટે આપણે 1 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે। આપણે કચોરીને લાંબો સમય સુધી રાખવા માટે આપણે તેલનો ઉપયોગ થોડો વધારે કરશું। એ તેલ હલકું ગરમ થાય તો તેમાં આપણે મસાલાને ઉમેરી દેશું। આપણે 2 થી 3 ચમચી જે દાળિયાની દાળ આવે તેને પીસી અને તેનો આપણે પાવડર કરેલો છે। તો તેને આપણે ઉમેરી દેશું। તેની જગ્યાએ તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો। 2 મિનિટ આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું। ત્યાર પછી જે આપણે મસાલા પીસેલા છે તેને ઉમેરી દેશું। 2 મિનિટ થઈ ગઈ છે અને સારી રીતે રોસ્ટ થઈ ગયો છે। તો આપણે પહેલાં મસાલાને ઉમેરી દેશું। એકદમ સરસ કોરો થઈ ગયો છે। 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। જે આ કચરી પીસેલી મગની દાળને ઉમેરી દેશું। હળદર પાવડરનો ઉપયોગ કરશું। મિક્સ કરી લેશું।
4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે મસાલો એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયો છે. અને તો આપણે હવે ગેસને બંધ કરી અને મસાલાને ઠંડો કરી લેશું. આપણે તેલથી લોટને સારી રીતે મસળી અને તૈયાર કરી લેશું. તમે જોવો છો કે લોટ આપણો એકદમ સારો એવો તૈયાર થઈ ગયો છે. તો આપણે મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરી લેશું. તો બધા જ લુવા પહેલાં આ રીતે તૈયાર કરી અને પછી આપણે મસાલો તેમાં સ્ટફિંગ કરશું. તો આપણે આ રીતે પહેલાં બધા જ લુવાને તૈયાર કરી લીધા છે. મસાલો ઠંડો થઈ ગયો છે. તો તમે જુઓ છો કે આપણે આ રીતે મસાલો સારો એવો ભેગો થઈ જાય છે. તો જો આ રીતે મસાલો ભેગો થાય એ રીતનો મસાલો આપણે તૈયાર કરવાનો. નાના બોલ્સ બનાવી અને તૈયાર કરી લેશું. તો આપણે આ રીતે મસાલાના બોલ્સ બનાવી અને તૈયાર કરી લીધા છે. લુવાને હાથની મદદથી મોટા કરી અને પછી તેમાં આ રીતે આપણે મસાલો રાખી આપણે પેક કરી દેવાનો. ઉપરથી આપણે આ લોટ વધારાનો છે તેને કાઢી લેશું. તળવામાં કચોરી ખુલ્લી ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. પછી આ રીતે આપણે હાથની મદદથી દબાવી અને કચોરીને મોટી કરી લેવાની. જુઓ છો કે આપણે આ રીતે બધી જ કચોરીને પહેલાં તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે બધી જ કચોરીને તૈયાર કરી લેશું. કચોરીને તળવા માટે ધીમા ગેસની આંચ ઉપર આપણે કચોરીને તળશું. તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું. નોર્મલ તેલ ગરમ થાય એટલે આપણે કચોરીને આ રીતે તળવા રાખી દેવાની. તમે જુઓ છો કે કચોરી આપણે આ રીતે ફૂલી અને ઉપર આવે ત્યાર પછી જ આપણે તેને પલટાવશું. તો તમે જુઓ છો કે કચોરી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો આપણી કચોરી એકદમ સરસ એવી તળાઈ ગઈ છે અને એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો તમે જુઓ છો કે આપણી કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા કચોરી તળાઈ અને તૈયાર છે. તો આ રીતે બધી જ કચોરીને આપણે તળી અને તૈયાર કરી લેશું. બજારમાં મળે તેવી જ એકદમ સરસ અને તેવી જ ફૂલેલી કચોરી એકદમ સારી એવી બની અને તૈયાર છે. તો કચોરીને આપણે સર્વ કરી લેશું. કચોરીને આપણે સર્વ કરશું. જો તમને આ કચોરીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. તો તમે જુઓ છો કે આપણી આ મગદાળની કચોરી એકદમ સરસ બજારમાં મળે તેવી જ બની અને તૈયાર છે. આ કચોરી તમે આ રીતે બનાવશો તો એકદમ સારી અને બજારમાં મળે તેવી જ બનશે.